વડોદરામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ તેમજ મુખ્ય વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા એસપી એવી કાટકરે જણાવ્યું હતું કે અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા ચકલી સર્કલથી લઈને ગોત્રી તળાવ સુધીના વિસ્તારમાં સઘન ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી વાહન ચેકિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી આદરણીય નરસિંહ કુમાર સાહેબની સૂચના અને માર્ગદર્શનથી આગામી તહેવારોને અનુલક્ષીને અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ અહીંયા ચકલી સર્કલથી લઈને ગોત્રી તળાવ સુધીના વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફની સંયુક્ત ટીમનું આયોજન કરવામાં આવેલ છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી આદરણીય નરસિંહ કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શનથી આગામી તહેવારોને અનુલક્ષીને અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ અહીંયા ચકલી સર્કલથી લઈ અને ગોત્રી તળાવ સુધીનું ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના થઈ અને એક ટીમનું આયોજન કરવામાં આવેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.